ગાઈસ, આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો. કડકડતી ઠંડીમાં ખાવાની મજા આવી જાય એ રીતનો કાઠિયાવાડી ઓળો બનાવીશું. એની માટે આપણે રીંગણ લઈશું. રીંગણને ધોઈને અંદર છેદ કરી દઈશું. ગેસની ફ્લેમ ચાલુ કરીને રીંગણને બધી બાજુથી શેકી લેવાના છે. શેકાઈ ગયા પછી એની છાલને કાઢી લઈશું. છાલ નીકળી ગયા પછી એને આ રીતે કટ કરીને મેશ કરી લેવાના છે. મેશ થઈ જાય પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને કઢાઈ મૂકીશું. એમાં તેલ નાખીશું. એમાં રાઈ, અજમો, હિંગ અને જીરું નાખીશું. લીમડો નાખીશું. લીલી ડુંગળી નાખીશું. લીલું લસણ નાખીશું. લીલી તુવેરના દાણા નાખીશું. ટામેટાં નાખી દઈશું. મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું નાખીશું. બધા મસાલા અંદર નાખીને બરોબર મિક્સ કરી દઈશું. રીંગણનો ઓળો નાખીશું. બધું સારી રીતે મિક્સ કરીને થોડી વાર રહેવા દઈશું. ધાણા નાખીને ગાર્નિશ કરીશું. તો રીંગણનો ઓળો આપણો તૈયાર છે. એને સર્વ કરવા રેડી કરીશું.